ચેક કરું છું તમે કયા પ્રકારનો અધર ફીઝ એન્ડ ચાર્જીસ છે જાણી શકું છું પ્લીઝ? લગાવી દઈએ એમને પૂછ્યા વગર ખાલી ચાર્જ કાંઈ પણ નાનું મોટું ટ્રાન્ઝેક્શન કરો એટલે સીધો ચાર્જ 1000 રૂપિયા 1500 રૂપિયા 200 રૂપિયા. ઓકે ઓકે. એ કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરો તો તરત તમને ચાર્જીસ ચાર્જ થાય છે તમારી જાણકારી વગર અને એની માહિતી નથી મળી શકતી. તમને જણાવો છો મને બરોબર? ફીસ એન્ડ ટેક્સીસ ફીસ અને ટેક્સીસ ચાર્જ થાય છે. હું ચેક કરી લઉં છું. हमारा एसबी क्रेडिट कार्ड यूजर आप इस एसबी कार्ड के लिए अपने सर्विस रिक्वेस्ट मेरी आवाज आ रही है सर आपको? हाँ हाँ आ रही है. आपके पास एसबी क्रेडिट कार्ड अवेलेबल है. इस कार्ड के लिए आपने रिक्वेस्ट प्रोसेस किया है मोबाइल एप्लीकेशन के द्वारा ड्यू टू अदर फीस और चार्जेस. उसी के विषय में आपकी सहायता के लिए कॉल किया है. क्या सही समय आपसे बात करने के लिए? नहीं नहीं अभी तो नहीं और कोई कार्ड भी नहीं बनवाना है. नहीं नए कार्ड की रिगार्डिंग कॉल नहीं किया है सर आपको. आपके पास एग्जिस्टिंग बीपीसीएल कार्ड जो है उसकी रिगार्डिंग आपकी सहायता के लिए कॉल किया है. तो क्या सही समय आपसे बात करने के लिए? हाँ बोलिए. थैंक यू. सबसे पहले आपको रिक्वेस्ट करना चाहूँगा आप गुजराती लैंग्वेज में कंफर्टेबल आप बात करने के लिए नितेश जी? कौन सी? गुजराती लैंग्वेज में कंफर्टेबल आप बात करने के लिए? हाँ हाँ. થેન્ક યુ. મિતેશભાઈ આપની પાસે બીપીસીએલ ઓક્ટેન કાર્ડ અવેલેબલ છે. આ કાર્ડ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં બન્યો હતો તમારો કાર્ડ બરોબર છે અને તમે રિક્વેસ્ટમાં અધર ફીઝ અને ચાર્જીસ મેન્શન કર્યું છે. તો જે પ્રમાણે ચેક કરું છું તમે કયા પ્રકારનો અધર ફીઝ એન્ડ ચાર્જીસ છે જાણી શકું છું પ્લીઝ? લગાવી દઈએ એમને પૂછ્યા વગર ખાલી ચાર્જ કાંઈ પણ નાનું મોટું ટ્રાન્ઝેક્શન કરો એટલે સીધો ચાર્જ 1000 રૂપિયા 1500 રૂપિયા 200 રૂપિયા. ઓકે ઓકે. એ કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરો તો તરત તમને ચાર્જીસ ચાર્જ થાય છે તમારી જાણકારી વગર અને એની માહિતી નથી મળી શકતી. તમને જણાવો છો મને બરોબર? ફીસ એન્ડ ટેક્સીસ ફીસ અને ટેક્સીસ ચાર્જ થાય છે. હું ચેક કરી લઉં છું અને એની તમારી હેલ્પ કરવામાં આવશે. ચિંતા ના કરતો. હું મારાથી બધી પ્રયત્ન કરીશ તમારી હેલ્પ કરવા માટે બરોબર છે. તો પેલા એ ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે તમારા કાર્ડ પર સાહેબ અહીંયા જે બિલ બને છે ને દર મહિનાની 8 તારીખે બને બરોબર છે અને 20 દિવસ પછી 28 તારીખ તમારી પેમેન્ટની ડેટ હોય એટલે 28 તારીખ તમારું જે પણ બિલ બને તો બિલ બનવાના પછીના તમને 20 દિવસ મળે છે. તો તમારું જે બિલ બને એને તમે થોડું કરીને ટાઈમ પેમેન્ટ કરો તો ટાઈમની પેમેન્ટ થઈ જાય તો તમે કોઈ પણ પ્રકારનું ચાર્જ ના થાય. મેં ચેક કરતો તો અહીંયા તમને એક લેટ ફીઝનો ચાર્જ થયો હતો સૌથી મોટી અમાઉન્ટ 1200 રૂપિયાનું બરોબર છે. એના પછી ફાઇનાન્સ ચાર્જ થયો હતો માર્ચ મહિનામાં. એના પછી બીજો ફાઇનાન્સ ચાર્જ થયો તો તમને મે મહિનામાં પણ. એક જ મિનિટ હું તમને ચેક કરી સ્ક્રીનશોટ મોકલું તમારા નંબર મને અહીંયા ચેક થાય છે અમારી સિસ્ટમમાં સાહેબ બધી માહિતી અવેલેબલ છે. તો તમને હું માહિતી આપું છું મારા તરફથી કે આ પ્રકારના ચાર્જીસ તમને ચાર્જ થયા છે બરોબર છે. હું એટલા માટે માહિતી આપું કે આ પ્રકારના ચાર્જ તમને ભવિષ્યમાં ચાર્જ ના થાય અને તમને કોઈ પણ પ્રકારનું અનનેસેસરી બર્ડન ના આવે તમારી ઉપર ફાઇનાન્શિયલ લોસનું બરોબર છે. એકવાર મને તમારી સેવાનો મોકો આપશો હું મારા તરફથી બધા પ્રયત્ન કરીશ રિફંડ થઈ શકે તો તમારો કોલ હોલ્ડ પર મૂકી શકું 1 થી 2 મિનિટ માટે પ્લીઝ? હા મૂકી શકો. થેન્ક યુ. લાઈન પર બન્યા રહેશો પ્લીઝ. હા લાઈન હોલ્ડ કરવા માટે થેન્ક યુ. એ સાહેબ જે પ્રમાણે ચેક કરતો હતો અહીંયા તમને લેટ ફીસ ચાર્જ થઈ હતી 1200 રૂપિયા એનો જીએસટી 216 રૂપિયા પ્લસ તમને ફાઇનાન્સ ચાર્જ થયો તો 1114 રૂપિયા 91 પૈસા બીજો 561 રૂપિયા 92 પૈસા બરોબર. બીજો રેસિડ્યુઅલ ચાર્જ તમારું 692 રૂપિયા 93 પૈસા બરોબર. આ તમારે આ તમારો જે ચાર્જ છે 3785 પૈસા છે ફાઇનાન્સ ચાર્જ અને રેસિડ્યુઅલ ફાઇનાન્સ ચાર્જ અને એક લેટ ફીસ ચાર્જ જીએસટી સાથે 3785 થઈ શકશે અને ફાઇનાન્સ ચાર્જ રેસિડ્યુઅલ ફાઇનાન્સ ચાર્જનું જીએસટી અલગથી રિફંડ થઈ શકશે અપ્રુવલ બેઝ પર 6 થી 7 વર્કિંગ ડેઝમાં બરોબર. જો તમે કાર્ડ કન્ટિન્યુ રાખો તમારી જોડે મેં રિક્વેસ્ટ પ્રોસેસ કરું છું તો તમારા સિટી કે ડિસ્ટ્રિક્ટનું નામ હું જાણી શકું જ્યાં તમે કાર્ડ અપ્લાય કર્યો હતો? મારે કોઈ પાછું કાંઈ મારા માથાકૂટ નથી કરવાની. કાર્ડ ભલે બંધ થઈ જાય મને કોઈ જાતનો વાંધો નથી. સાહેબ જે તમારું જે કન્સર્ન છે સાહેબ ચાર્જીસને રિગાર્ડિંગ ઠીક છે તો આમાં તમને મોટા અમાઉન્ટ જે ચાર્જ છે તમને જીએસટી સાથે અમાઉન્ટ રિફંડ થઈ શકશે સબગ્રુપલ બેઝ પર તમને 6 થી 7 વર્કિંગ ડેઝમાં. મારે નંબર તો એમાઉન્ટ કેટલો રિફંડ થશે? હું તમને એક તો માહિતી આપવા માંગુ સાહેબ અહીંયા તમારો 1114 રૂપિયાનો 1114 રૂપિયા 91 પૈસાનો સૌથી મોટો અમાઉન્ટ ચાર્જ થયો હતો તમને બરોબર છે. હું તમને માહિતી આપી દઉં છું લાઈન પર બન્યા રહેશો પ્લીઝ. 1114 રૂપિયા 91 પૈસા તમારો એક એ થયું બરોબર. એનું જીએસટી તમારે 200 રૂપિયા 68 પૈસા લાઈન પર બન્યા રહેશો પ્લસ બીજો તમારો ચાર્જ થયો તો તમને 561 રૂપિયા 92 પૈસા હોલ્ડ કરશો. એનું જીએસટી તમે ગણો 101 રૂપિયા 15 પૈસા લાઈન પર બન્યા રહેશો ઓકે. બીજું રેસિડ્યુઅલ ફાઇનાન્સ ચાર્જ તમને થયો હતો
₹692.93 બરાબર. એનું જીએસટી ગણી આપણે ₹124.73. તો સબ પોલીસ તમને ઓવરઓલ અમાઉન્ટ તમારી ₹4,212.32 તમને રિફંડ થઈ શકશે. હા, અને પણ જીએસટી સાથે. તો તમારે તો આમાં તમને કોઈ પણ પ્રકારનું એક્સ્ટ્રા તમારે એ નહીં પે કરવાનું સાહેબ, મેન્ટેનન્સ ચાર્જ તરીકે અહીંયા તમને કાર્ડને મેન્ટેન અવેલ કરવા માટે. અને જે રિફંડ થશે ને એની અમાઉન્ટ, એનો એક ટિકિટ નંબર તમને આપવામાં આવશે તમારી હેલ્પ માટે ઓન કોલ પર જ. એકવાર તમારે સેવાનો મોકો આપો સાહેબ અમને. તમારા સિટી કે જિલ્લાનું નામ હું જાણી શકું જ્યાં તમે કાર્ડ અપ્લાય કર્યું હતું એ ટાઈમે? મેં રિલાયન્સ મોલમાંથી એપ્લાય કર્યું હતું, રાજકોટના રિલાયન્સ મોલમાં. રિલાયન્સ મોલ. થેન્ક યુ. અને જ્યાં તમે જોબ કે બિઝનેસ કરો છો એનું નામ બતાવશો પ્લીઝ? એ તાર મારે કાંઈ નથી કેવું, પેલા રિફંડ થાય ને પછી જ મારે એક્ટિવ કરાવો, નકર બંધ થઈ જાય મને કોઈ જાતનો વાંધો નથી. સાહેબ હું રિફંડની હું તમને હેલ્પ કરવા માંગુ છું ને સાહેબ, અને એક પ્રોસેસ હોય છે સાહેબ વેરિફિકેશનનું. અને તમારી એમ્પ્લોયર નામ જણાવશો એ તમે જોબ કે સર્વિસ કરો છો એનું નામ? મારે રિફંડ થાય પછી જ મારે બધી ઇન્ફોર્મેશન આપવી એ સિવાય મારે તમને એ જ જણાવું છું સાહેબ, એનું રિક્વેસ્ટ આઈડી તમને આપવામાં આવશે ઓન કોલ પર જ આપણે રેફરન્સ માટે. એક વેરિફિકેશન પ્રોસેસ અમારે ફોલો કરવાનું હોય, અને આ જે ચાર્જીસ છે તમને જીએસટી સાથે સબ પોલીસ પર 6 થી 7 વર્કિંગ ડેઝમાં રિફંડ થઈ શકશે. કેમાં આવશે? એ અમાઉન્ટ ફોર્મમાં તમારા કાર્ડ પર આવશે સાહેબ. એમાં એકાઉન્ટ એટલે કયું એકાઉન્ટ મારું? તમારા કાર્ડ પર આવશે તમે. હા, તો મારું ઓલરેડી મેં બધું પે કરી દીધું છે તો માઇનસમાં આવશે એમ? હા, એક્સ્ટ્રામાં આવશે સબ પોલીસ પર અહીંયા. અને હું આ યુઝ કરું એટલે ક્રેડિટ થશે એનો ચાર્જ લેશો ને તમે? ના, જે તમે યુઝ કરશો ને એની સામે બાદ થશે સબ પોલીસ પર, એડજસ્ટ થશે. ઓકે, જોઈ લો, યુઝ થઈ જાય પછી જો સારું લાગશે તો યુઝ કરીશ, ને તો પાછું ક્લોઝની રિક્વેસ્ટ તમને જણાવું છું તે બેઝ પર તમારી રિક્વેસ્ટ જનરેટ કરી છે અહીંયા, અને 6 થી 7 વર્કિંગ ડેઝમાં સબ પોલીસ તમે રિફંડ થઈ શકશે અહીંયા. ઠીક છે? ઓકે.